નમસ્કાર મિત્રો. તો મિત્રો આજના બ્લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. વાગવામાં 6 સવારના અને નોની પહેલી ઊંઘી છું જોઈ લો. નોની તો ઊંઘી પહેલો ઊંઘી પોતે તો આવી ગયો. કાલે સરસ મજાની સવાર પણ પડી ગઈ. આપણે ખાટલામાં બધો વાંચીએ પછી વાપર જઈએ એટલે મળે વાપર હાલ આવી ગયા ફેર પાણી એમાં મેં ઉપર તો આવી ગયા જોઈ લે. ખાલી સરસ મજાનું હવાનો લુક ખાલી ધાબા પર આવી ગયા ને વાદળ લાગે પણ આવતું નહીં ને વાદળ લાવી દીધા જોઈ લો. ધાબા પર આવી ગયા હવે જઈએ. પપ્પુ ચા બનાવી દે એટલે જઈએ પછી કૂવા પર જઈને કોમ પાડી જઈએ. વાપસ જઈને તમને મળે તો આવી જતા ગાઈ અને કોમ બોમ પાલવું છે તો પાલી જઈએ. અને અમારા કૂવા પર તો ગાયનો મહેમાન આવે છે તમને બતાવી દઈએ. આવી આપણી ગાય પેલે બેસીને એ આપણો ગામમાં માસી ખરાબ એ વાણસી સૂર્યા માસી વાણા નીચે પૂરી તો આજે દેખી લ્યો. બકરા પણ છોડાવી દીધો. તમારા કાલ હોત નાનો મહેમાન આવ્યા છે ગાય વાણે તો બે કઈ દેખો એ તઈ ના અને પાડી 4 જણ થયા છે. આપણે તો વધુ નહીં એ બે તો સદા માટે જે લાવ્યા હતા એ વાડામાં આપણે ઘાસ ઉગી શકે તે બધે લોબો માહોને આવું કે એટલે પછી બધે એટલે કરી આપણે કોમ્બો પાડી દઈએ કે વાગવામાં આવે 7 ફરી આવો તો કમ્પ્લીટ ઉગી જોઈ લો. જોઈ લો ગાઈ દુવારો થઈ જશે એ તો આપણે દુવારો થઈ જશે. દેખો દુવારામાં શું ભરાય છે મચ્છર એટલે કોમ કરવા જતા રહીએ ખાલી આ દુવારા કને ઉભા હતા જોઈ લે. ખાલી આજે તો આટલો બધો દુવારો આપણે કને ઉભરાય છે. હા સીધું દુવારો તો આપણે કોમ્બો પાડી દઈએ. પછી તમને વાગવામાં આવે છે 8 અને 1 એટલા વાગે આપણે બધું કોમ પાડી જતા અને પેલા બે જે હતા ઢોળા એ માહો લઈ જશે રોડ ઉપર બાંધી જશે અને પાડીને ગાયને આપણે બેવાને છોડી દીધી છે. પાડી છૂટી છે ગાયને બાંધી છે કારણ કે ગાય અમારે ખુલ્લું પાડે ને તો દોડે છે એટલે પાડી છૂટી છે જોઈ લે. અને ગાય પેલી સરસ હું કોમ તો બધું પાડી જશું 8 વાગે 8 ને 1 આપણે બધું કોમ પાડી જતા એ બે હવાની તૈયારી કરતા રહે પાડી હેડવા કરી વાળવા જાય. આપણે કોમ તો બધું પાડી ગયા. હવે એ કટવા બેસીએ. પપ્પા આવવાનું કહેતા હતા કારણ કે બાઇકમાં ડિસમિસ છે એ લઈ જશે કારણ કે આપણે ઘેર જે આપણે નેનું કુલર છે તમને ઘેરીને બતાવીએ એ બગડી શકે. બગડી એટલે ચાલુ કરીએ કે એટલે એ પેલી બેરિંગ આવે કે ચોટી જાય છે એટલે અત્યારે હોશ કરવાની છે. એટલે પપ્પા આવું તો ડિસમિસ લેવા તો લઈ દે પછી ઘેરીને હોશ કરી ના થાય તો એ બતાવે નહીં થાય તો તમને ઘેરીને બતાવી તો ઘેર જઈને સીધા મળીએ તમને. બોમ તો પાડી જશે. 2 દિવસથી કુલર બંધ છે ને ફેરવી હવે બધા હું પપ્પા નાની બધા ઘરમાં શું કહે છે કોમીને આવી જાય કાલે ખેતર મૂકવું આપણે બાઇક લઈને આવ્યો તો પડ્યું અમને દેખાતી હોય તો દર પણ દેખાય દેખી લો. એ કોમ પાડીને બે આવે છે તો ગાઈઝ આપણે ઘેર જઈને તમને મળે ઘેર આવી જશે ગાઈઝ. પણ આપણે કુવા પર તમે જે વાત કરી હતી કે કુલર બગડી છે તે પપ્પા જે પેલી મોટર આવે એ કાઢી લઈ જાય છે. અત્યારે તો કુલર ખોલી દીધું છે તમને બતાવી દઈએ. દાગીના બધા ખોલી દીધા છે તમને બતાવી દઈએ દેખ લો. આ કુલર પડી બધું કુલર પડી છે પાસ કરવા લઈ જાય છે પપ્પુ. શેપટ દેખાય છે એટલી વળી ગઈ છે આ જોન તો શેપટ થઈ જશે. આ પણ દેખી લે. હા પોજરા જેવું લાગે છે એકદમ. વાગવામાં આવે છે 11 પછી આવી જતા ટિફિન હાલતા આવ્યો. હવે મમ્મી રોટલો કરી દે એક બાજુનો એટલે પછી ખાવું જ છે. આ પેન્ટ મારું ફાટી જતું હોદાઈ દીધું નકો કાકા કને સિલાઈ કરાવી દીધી. અહીંયાથી એ ફાટી દીધી એ પણ સિલાઈ કરાવી દીધી અને બીજું છે પણ ફાટી દીધું. હા મેન વાત એ હતી મારી ગીઝા કરી આ પણ હોદી દીધું દેખી લો. અવાજ જેવું છે ચોક્કર બંધ તો આ પેન્ટ આપણું કાળું ચોક્કર બંધ તો મમ્મી તો ઘઉં કાળા છે ના એટલે આપણે આ પેન્ટ વડા કરી લઈએ પછી આપણે નાઈ લઈ પહેરવા કોમ આવે
ફાટી દીધી, સિલાઈ કરાવી દીધી. આપણે ગરમ કરશું નાખું કાકુ, મમ્મી દેવો કાકુ દેવો આવે છે કે મારે અમારે ઘરના બાજુ કરશું ને બંધ એ જો આવે છે કે પપ્પુ બે એ વાતો કરીશું. હોતી દેવા કાઢીએ સર પેલે બે દેખો બાઇકને બે પણ એને કેમેરા આગળ છે ને બોલવાની માટે શરમ આવે છે. આવું કરવાનું. મમ્મી રોટલો કરી દે ફટફટ. 11:13 એટલા કે હું ખાવા બેસી રહ્યો. મમ્મી બાજરીના રોટલા ગરમ ગરમ આવવા દેશે. સરસ મજાનો બાજરીનો રોટલો બનાવે છે. બટાકાનું શાક દેખો, આ બટાકાનું શાક અને બાજરીનો રોટલો સરસ મજાનો ખાવો તો આવી જાઓ. અને રાતની કોમલબુન વડાપાવ લાવ્યો હતો તો થોડુંક એક પણ ખાઈએ. દેખો આ વડાપાવ રહ્યો. મમ્મી પેલી બેસી બાજરીનો રોટલો કાઢેલાનું શાક બનાવી છે પણ આપણને કાઢેલાનું શાક નથી ભાવતું. આ કોને બનાવી? એ બનાવી દીધું. કાઢેલાનું શાક છે એ આપણે નહીં બનાવતું, આપણા માટે બટાકાનું શાક મમ્મીએ બનાવી દીધું. પપ્પો કુલર રિપેરિંગ કરવા ગયા છીએ તે આવીને ખાઈ લઈ. હું મમ્મી બે ઘેર છે અત્યારે તો હવે ખાવા બેસી આપણે તો ખાવાનું તો ખાઈ લીધું. એ ખાટલામાં આવીને બે તો મારો ભાઈ પણ પપ્પો હજી આવે નહીં. મમ્મી તો લેવા ખાઈ સાજી કારણ કે હાલ રોટલા કહીને બેઠી હવે એ ખાવા બેસે મેં તો ખાઈ લીધું. પપ્પા હજી આવે નહીં નહીં બસ આવી કુલર ઠીક કરી કે પછી આવીને વાત ના રે કુલર ઠીક કરવા આને પછી એમ બધા પપ્પો તો આવ્યો નહીં. આપણે ફળ લગાવીને પછી જે શકું લાગે ભાઈ લો શાંત રહે, નોની શાંત રહે, આઈલો શાંત રહે, બધા જતા રહ્યા. હું મમ્મી છોટું પહેલે છીએ. છોટો ઊંઘે તો પહેલાં ઘરમાં અને મમ્મી ઊંઘે તો મમ્મી ખાવા બેસે જઈ લો ખાવાનું નકર ખાઈ લીધું. બટાકાની શાકની બાજુ રોટલો તો એટલે જ ધરાઈ ખાધું. મારે પેલો પૂછે જાય તને ગુલબી પૂછે નવો આ પેટનું બહુ ગીરું ત્યાં લાવવામાં બપોરના 3 વાગે આપણે કરી રમતા હતી. કારણ કે રાતનો તમે થોડો ઘણો લઈને આવ્યા હતા સેવા ધરાવતો ચાલુ કરાવી દીધી છે. પેલું કુલર તો પહેલી સજાઈ કીધું તો બધું બધા પપ્પો કુલર લઈ જઈએ ગયા છે જેલે કુલર એ ચાલુ કરી કુવા પર તો બનાવી દો કોઈ બધા ગમ નથી મકડા બકડો બાંધી ગાયને પાણી ખાના દીધી બકરા અંદર પડી ગાયનું પાણી અને ચાલુ થઈ નથી આવી ગયું. ખાલી ગેસ દહેરા ના ખાઈ દઈએ અને કચરો આપી દઈએ ઘણું બધું પાણી દે હોય ભાઈ લોકો હજી નોણી આવે નહીં શાળામાંથી નોણી 4 વાગે જઈ આવી જાય 4 ના સુધી ચાલી ગઈ અને પોતે પહોંચાડ્યા છે ચાવ હતો તો ચાલુ યાર એમ વાંચે છું 4:28 એટલા વાગે આપણે દહીંના પતવા આવી જશું. માત્ર તૈના દહીંથી અને અહીંયા આપણે લોહી આવી દીધું જઈ લો. મમ્મી કાપડ દૂધીને શાક કરવાનું બસ દૂધી સમજતી જઈ લો. પોપો પાડી જાય હા બોલી જાય પાણી શાક કાઢતા રોટલા કરવા તૈન દહીંનો છીએ આપણે ઘંટી બંધ કરી દઈએ પછી તમે બની લે 7:28 એટલા કે આપણે ઘંટી બંધ કરી દીધી અને અહીં નહીં નાખ્યા પછી બીજા બત્તી કરી દીધી. બાઈને અંદર થઈ જશે જઈ લો અંદર ગોટ થઈ જશે હવે તો 7:28 આપણે ઘંટી બંધ કરી દીધી તો એના પાસે જેટલા એટલા આવી ગયો જોઈ લે. શું કરું કે કાકંગલમાં આવી ગયા માથુરા તો માથું લાવી દીધું. તો ગાઈ આપણે આટલો બ્લોગ લ્યો તો ચાલી બેસીએ દિવસ શું બીજું શું કહે તો ગાઈ આપણે આટલા બ્લોગ વિડીયો એન્ડ કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશે એક નવા બ્લોગ સાથે એટલે કરી જય રમાશે.